વલસાડનો એક બ્રાહ્મણ પરિવાર પણ મોત માગી રહ્યું છે. આખરે આ પરિવાર કેમ મોતને વહાલું કરવા માંગે છે તેની હકીકત જાણશો તો ચોંકી ઉઠશો. વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાં રહેતો આ છે બ્રાહ્મણ પરિવાર. ગળામાં ગમછો રાખનાર સુરેશ નાઈક ઘરના મોભી છે. તેમણે પરિવાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને સામૂહિક ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. તેમણે કલેક્ટર સમક્ષ લેખિતમાં ઈચ્છા મૃત્યુની માગણી કરતી અરજી કરી છે. આખરે તેમણે કેમ આવી માગણી કરી તેની હકીકત અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલાં પરિવાર વિશે જાણવું જરૂરી છે. સુરેશભાઈ નાઈક મંદિરમાં પૂજારી છે. તેઓ પૂજાપાઠ સાથે કર્મકાંડ પણ કરે છે. તેમની વૃદ્ધ પત્ની ગૃહિણી છે અને મોટો પુત્ર દમણમાં સિક્યુરિટીની નોકરી કરે છે અને પરિવારમાં મોટી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે. આમ જુઓ તો પરિવારમાં બીજી કોઈ એવી મોટી મુશ્કેલી નથી, પણ ત્રાસ તેમના નાના દીકરાનો છે. કળિયુગી દીકરો પરિવારમાં એટલો ત્રાસ વર્તાવી રહ્યો છે કે હવે તેઓ તેનાથી કંટાળી ગયા છે. ઘરનો નાનો દીકરો પરિવારને ખૂબ ત્રાસ આપી રહ્યો છે. 43 વર્ષીય હેમંત નાઈક છેલ્લા 20 વર્ષથી દારૂ જેવા ખોટા વ્યસને ચડીને પરિવારને પરેશાન કરે છે. શાંતિથી સુવા દે છે, ન શાંતિથી ખાવા દે છે. તે દારૂ પીને ઘરે આવે ત્યારે ઘરમાં ખૂબ તીવ્ર ભાસ આવે છે. નશામાં ચકચૂર થઈને તે ઘરમાં બધાને અપશબ્દો બોલે છે, ઘરમાં તોડફોડ કરે છે. આ સુધી તેણે ઘરમાં ઘણું નુકસાન કર્યું છે. વર્ષો પહેલાં તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તમારી ફેમિલી મેટર છે. આ રીતે તેની પાસે માફીનામું લખાવીને છોડી દીધું. પરિવારજનોનું કહેવું છે કે હવે હેમંતથી તેઓ ત્રાસી ગયા છે. તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે કે દેશદ્રોહ કરે તો તેનું પરિણામ પરિવારે ભોગવવું પડશે. તેઓ હેમંતથી હવે એટલા કંટાળી ગયા છે કે તેમને મોત વધારે વહાલું લાગી રહ્યું છે અને એટલે જ તેમણે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.